નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લખતરના કડુ નજીક નર્મદા કેનાલમાં પડેલ નીલગાયનો જીવ બચાવતા જીવદયા પ્રેમીઓ। લખતર તાલુકામાંથી નર્મદાની મુખ્ય નહેર સહિત વિવિધ પેટા કેનાલો પસાર થાય છે, જેમાં ગાય, ભેંસ, રોઝ, ઘુડખર જેવા પશુઓ પડવાના બનાવો અવારનવાર સામે આવી ચૂક્યા છે। ત્યારે આજે લખતરના કડુ નજીકથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમાં શિડ્યુલ 2માં ગણાતી એક નીલગાય પડી હોવાનું રાહદારીઓને ધ્યાને આવ્યું હતું, જેને પગલે રાહદારી દ્વારા લખતર ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી, જેથી લખતર વન વિભાગના વીએમ રાણા સહિતનો સ્ટાફ તાત્કાલિક કડુ નજીક નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા અને નીલગાયને બચાવવા અંગેની કામગીરી હાથ ધરી હતી। સ્થાનિકો તથા લખતર ફોરેસ્ટ વિભાગની ભારે જહેમત બાદ નર્મદાના પાણીમાં પડેલ નીલગાયને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે નીલગાય જેવા જીવો પાણી પીવા માટે કેનાલ નજીક આવતા હોય છે અને પગ લપસતા કેનાલમાં પડી જતા હોય છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।